જે સમય હતો ગતો રહ્યો, સમય પાછો આવતો નથી. તું એક દેશ નહીં 100 દેશમાં ફરે ને તોય તારા જીવનમાં દુઃખ તો પડવાનું છે. કારણ એ કોકની 20 વર્ષ પહેલા આતેડી દુભાયેલી છે. આ આતેડી દુભાઈ ગયેલી હોય ને એ ભગવાન સાથે સંપર્કમાં હોય, એને ભગવાનનો ફરિયાદ કરી હોય, માતાજીને ના કરી હોય, એટલે ભગવાન શું કરે, કર્મથી તમને બાંધી દે કે જાઓ તમે જે કર્યું છે તમે ભોગવો. પહેલા 20 વર્ષ પહેલા સાસુ રોતી હતી, અત્યારે એની બહુ રોવો. અમારે કરવું શું કહો? તમે કાંઈક રસ્તો બતાવો માં. હા, જે મારી ભૂલ છે હું માફી માંગી છે, તમે કહેશો. પણ હવે ધરતી પર છત નહીં તો હું શું કરું? હા માં, ધરતી પર ના હોય એનું સમાધાન શું કરવાનું? કોને મનાવા જવું? કાંઈક સમાધાન. સાસુનો જીવ દુભાયો, શું તને એમ કહું છું. હા માં, મારી ભૂલ થઈ ગઈ માં, બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે એમ થાય કે 10 દિવસે આવશે, 20 દિવસે આવશે, 15 દાડા આવશે કે મહિને મને મળવા આવશે, એવું તો હોય કે ના હોય? તમે હમણાં તો મૂકી દીધું એટલે એને જીવ પડ્યો કે જા તે જેવું કર્યું એવું ભોગવજે. પછી શું થાય? આ તારા દીકરા અને તારા દીકરીઓ મને એવું કે માતાજી મમ્મીને દુઃખ છે, મમ્મીને દુઃખ છે. હું શું કહું? મને કે ચાલ હું શું કહું? તમે તારા બાળકોને તમે એવી આશા રાખો કે માતાજી પાસે જઈએ છે એટલે આપણે બધું સારું થઈએ છે ને બધું મટીએ છે, પણ જે 25 વર્ષ પહેલા જે ગુનો ભૂલ થઈ ગઈ એનું હું શું કરું? નવા ના થાય એના માટે સલાહ આપું છું. નવા ના કરશો એવી સલાહ આલું છું, પણ જૂના થઈ ગયા છે એનું શું કરું? એનું સમાધાન હોય ખરી કોઈ નહીં પાય? તમારી આગળ બધી વાતનું સમાધાન છે માં.